દેવગઢ બારિયા નાયબ વન સંરક્ષક કચેરી ખાતે 13 રેન્જના રોજમદારો દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। આ તારીખ 21/2/2025 શુક્રવારના રોજ સાંજે 5 કલાકે મળતી માહિતી અનુસાર નાયબ વન સંરક્ષક કચેરી ખાતે 13 રેન્જના તમામ રોજમદારોના કર્મચારીઓના શોષણ બાબતે પંચમહાલ જિલ્લા પરિવર્તન કામદાર મંડળ દ્વારા રોજમદારોને સાથે રાખી અને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। જેમાં આવેદનમાં જણાવ્યા અનુસાર લઘુત્તમ વેતન દરના પ્રમાણમાં વેતન મળતું નથી, આઈ કાર્ડ પ્રકાર સ્લીપ હાજરી કાર્ડ કાઢવામાં આવતું નથી, કાયમી પ્રકારનું રોજમદારનું કામ કરાવીને શોષણ કરવામાં આવી રહ્યું છે, મહિનાનો પૂરો કામ કરીને વેતન પગાર ઓછો આપી તેઓનું શોષણ કરાઈ રહ્યું છે, તેમજ તેઓનો પગાર ટાઈમસર કરવામાં આવતો નથી, તહેવારોમાં પણ તેઓને સમયસર પગાર આપવામાં આવતો નથી, બોનસ પણ આપવામાં આવતું નથી, હાજરી પણ ઓછી બતાવીને કાયમી રોજમદાર તરીકેનો લાભથી વંચિત રાખવામાં આવે છે જેવા મુદ્દાઓને લઈને આવેદનપત્ર આપી અને ન્યાય મેળવવાની આશા સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। તેમજ રોજમદાર કર્મચારીઓને વન અને પર્યાવરણ ખાતામાં કામ કરતા કર્મચારીઓનું ખુલ્લેઆમ શોષણ કરવામાં આવી રહ્યું છે, પૂરેપૂરો મહિનો કામ કરાવીને ઓછો પગાર આપવામાં આવી રહ્યો છે। તેને લઈને દેવગઢ બારિયાના તાબા હેઠળની ચાલતી તમામ રેન્જના રોજમદાર દ્વારા અલગ અલગ રેન્જમાં કામગીરી કરી રહ્યા છે અને તેઓને માસિક પગાર પેટે 6,350 રૂપિયા પૂરા ચૂકવવામાં આવે છે। તેથી સરકારી ધારાધોરણ મુજબ આ પગાર ઓછો ચૂકવવામાં આવી રહ્યો છે અને તમામને જે તેઓની માંગો પૂરી થાય, તટસ્થ તપાસ થાય અને ન્યાય મળે તે માટે તેઓ દ્વારા નાયબ વન સંરક્ષકને આવેદનપત્ર આપવામાં આવ્યું છે।